નમસ્કાર મકર રાશિના જાતકો, આજે જે સંદેશ તમારી સામે આવવાનો છે તે કોઈ સાધારણ સંદેશ નથી. જો કોઈ અદૃશ્ય શક્તિએ તમને આ વિડીયો સુધી પહોંચાડ્યા છે તો આને માત્ર એક સંજોગ સમજીને જતા ન રહેતા, કારણ કે દરેક મકર રાશિવાળી વ્યક્તિ આ વિડીયો સુધી નથી પહોંચી શકી, પણ તમે પહોંચ્યા છો. અને આ જ વાતનો સૌથી મોટો સંકેત છે કે બ્રહ્માંડ તમને કોઈ મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગે છે, એટલે સાવધાન થઈ જાઓ. આવનારી થોડી મિનિટો સુધી આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે જે સત્ય હવે સામે આવવાનું છે તે સાંભળીને તમારું રૂવાડા ઊભા થઈ જશે. ઘણા લોકો આને અંધવિશ્વાસ કહેશે, ઘણા લોકો આને માત્ર એક સંજોગ કહેશે, પણ જે લોકોએ પહેલાં આ વાતોને સંકેતોને ગંભીરતાથી લીધા છે તેમની જિંદગીમાં એવા બદલાવ આવ્યા છે જે તેમણે ક્યારેય વિચાર્યા પણ ન હતા. મકર રાશિવાળાઓ, છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં અજીબ ઘટનાઓ બની રહી છે. ક્યારેક વગર કારણે બેચેની થવી, ક્યારેક અચાનક કોઈ જૂની વ્યક્તિની યાદ આવી, ક્યારેક વારંવાર એકનું એક સપનું આવવું, તો ક્યારેક કોઈ અજાણી વ્યક્તિનું વારંવાર તમારી સામે આવી જવું. શું તમે આ સંકેતો પર ધ્યાન આપ્યું છે? જો હા, તો સમજી જાઓ કે હવે સમય બદલાવનો છે, કારણ કે તમારી પાસે કોઈ આવવાનું છે. પણ તે કોણ છે? શું તે જૂનો સંબંધ છે? શું તે કોઈ એવી વ્યક્તિ છે જેણે ક્યારેય તમારું દિલ તોડ્યું હતું, કે પછી કોઈ એવો માણસ છે તમારી કિસ્મતની દિશા જ બદલી નાખશે? આનો જવાબ તમને આ વિડીયોમાં અંત સુધીમાં મળી જશે, એટલે છેક સુધી ચોક્કસ જોડાયેલા રહેજો. પણ એ પહેલાં હું તમને એક સાચા મનથી મા ભગવતીની કૃપાથી વિશ્વાસ રાખો છો તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે લખો જય માતાજી. તમારી આ એક નાની એવી અમથી કોમેન્ટથી સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે, અને આનાથી આ વિડીયો સાથે જોડાવાવાળા બધા લોકો સુધી શુભકામનાઓ પહોંચે છે. હવે ધ્યાનથી સાંભળો. બ્રહ્માંડ જ્યારે કોઈ મોટા પરિવર્તનની તૈયારી કરે છે ત્યારે તે પહેલાં સંકેત આપે છે, પણ મોટાભાગના લોકો એ સંકેતોને ઓળખી નથી શકતા. મકર રાશિવાળાની સૌથી મોટી વિશેષતા એ માનવામાં આવે છે કે તેઓ ધીરજવાન, મહેનતુ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ મક્કમ ઊભા રહેવાવાળા હોય છે. જો તમને છેલ્લા થોડા દિવસોથી એવું મહેસૂસ થઈ રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે, તો એ ભાવનાને બિલકુલ નજરઅંદાજ ના કરતા. એવું બની શકે કે કોઈ એક વ્યક્તિ તમારી જિંદગીમાં પાછી આવી જાય જેની સાથે તમારી મુલાકાત વર્ષો પહેલાં થઈ હતી. બની શકે કે કોઈ નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી હોય, અથવા તો કોઈ એવા સમાચાર મળે જે તમારી વિચારવાની રીત જ બદલી નાખે. પણ એક વાત નક્કી છે, આ સમય સામાન્ય નથી. આ એ જ દુર્લભ સંજોગ છે જે વારંવાર નથી આવતો. જે લોકો સાચા સમયે સાચા સંકેતોને ઓળખી લે છે તેઓ આ તકનો લાભ ઉઠાવી શકે છે, જ્યારે જે લોકો આને અનદેખું કરી દે છે તેઓ પછીથી વિચારતા જ રહી જાય છે કે કાશ આપણે આમાં ધ્યાન આપ્યું હોત. એટલા માટે હું તમને એકવાર ફરીથી કહીશ કે આ વિડીયોને વચ્ચેથી બિલકુલ ના છોડતા. અને આ મિત્રો, આગળ વધતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા દરેક વિડીયોની જાણકારી તમને મળતી રહે. આગળ આપણે એ સંકેતો વિશે વિસ્તારથી વાત કરીશું જેને મકર રાશિના બહુ ઓછા લોકો ઓળખી શકે છે, અને હું જાણીશું કે આવનારી વ્યક્તિ તમારા જીવનમાં કેવો પ્રભાવ પાડી શકે છે. તો પૂરા મનથી જોડાયેલા રહેજો, ધ્યાનથી સાંભળજો અને છેક સુધી અમારી સાથે રહેજો. શું ક્યારેય એવું થયું છે કે વગર કારણે તમારું મન અચાનક બેચેન થઈ જાય? જાણે કોઈ અજાણ્યો અહેસાસ વારંવાર અંદરથી કહી રહ્યો હોય કે કંઈક થવાનું છે. તમે તમારા રોજના કામમાં લાગેલા હો, પણ વારંવાર કોઈ એક ચહેરાની યાદ આવે, કોઈ જૂનો અવાજ કાનોમાં ગુંજતો સંભળાય, અથવા તો એવું લાગે કે જાણે કોઈ તમારી ખૂબ જ નજીક આવી ગયું છે, ભલે તમે એને જોયા પણ ના હોય. જો છેલ્લા થોડા વર્ષોથી દિવસોથી તમારા સાથે આવું થઈ રહ્યું છે તો આ વિડીયોને છેક સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે જે સંકેતો સામે આવી રહ્યા છે ને તે સામાન્ય નથી, પણ સૌથી રહસ્ય તો હજુ બાકી છે. આજે હું તમને 3 એવી વાતો વિશે જણાવવાનો છું જે કદાચ તમારી જિંદગીની દિશા બદલી શકે છે. પહેલી વાત, કોઈ એવી વ્યક્તિ તમારી તરફ આગળ વધી રહી છે જેના આવવાની તમે લગભગ આશા જ છોડી દીધી હતી. બીજી વાત, એની પાસે જે સચ્ચાઈ છે તે સાંભળીને તમારી અંદર વર્ષોથી દબાયેલા ઘણા સવાલો એકસાથે જાગી જશે. અને ત્રીજી વાત, આ સંજોગ ફરીથી આસાનીથી નથી આવતો. જો આને સમજી લીધું તો કદાચ આવનારા સમયની સૌથી મોટી ભૂલ કરવાથી તમે બચી જશો. અજીબ વાત એ છે કે આવી ઘટનાઓ પહેલાં માણસને ઘણીવાર નાના નાના સંકેતો મળવા લાગે છે. ક્યારેક અચાનક જૂના ફોટા સામે આવી જાય છે, ક્યારેક કોઈ ભૂલાઈ ગયેલું
નામ વારંવાર સંભળાય છે, તો ક્યારેક કોઈ એવી વ્યક્તિનું સપનું આવે છે જેની સાથે વર્ષોથી કોઈ સંપર્ક જ નથી રહ્યો. લોકો આ વાતોને સંજોગ સમજીને આગળ વધી જાય છે. પછી તેમને અહેસાસ થાય છે કે જિંદગી તો પહેલેથી જ એમને ઈશારો આપી રહી હતી. મને એક વ્યક્તિની વાર્તા યાદ આવે છે. તે હંમેશા એવું જ વિચારતો હતો કે જે લોકોએ એને છોડી દીધો તેઓ ક્યારેય પાછા નહીં આવે. તેણે પોતાના મનને મનાવી લીધું હતું કે હવે બધું પૂરું થઈ ગયું. પણ એક સાંજે અચાનક એના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. પહેલાં તો તેણે ધ્યાન ના આપ્યું, પણ પછીથી એ જ કોલ એની જિંદગીનો સૌથી મોટો વળાંક બની ગયો. એ કોલની પાછળ જે સચ્ચાઈ હતી તેણે એના વર્ષો જૂના ભ્રમને તોડી નાખ્યો. તેને ખબર પડી કે જે વાતોને તે પોતાની ભૂલ સમજતો હતો એની અસલી વજહ કંઈક બીજી જ હતી. હવે તમે વિચારતા હશો કે આનો તમારા જીવન સાથે શું સંબંધ છે? અહીંયા જ વાત રસપ્રદ બની જાય છે, કારણ કે દરેક વાર્તા કોઈને કોઈ રૂપે આપણા પોતાના જીવનનો અરીસો બની જાય છે. બની શકે કે તમે પણ કોઈ સંબંધને ચૂપચાપ ગુમાવી દીધો હોય. બની શકે કે કોઈએ વગર કારણે દૂરી બનાવી લીધી હોય, અથવા કદાચ તમે ક્યારેય કોઈની પાસે જવાનું માંગવાનું છોડી દીધું હોય. પણ કેટલાક સવાલો એવા હોય છે જેનો જવાબ સમય પોતાની રીતે આપે છે. યાદ રાખજો, પાછા ફરવાવાળો દરેક માણસ માફી માંગવા જ નથી આવતો. કેટલાક લોકો એટલા માટે પાછા આવે છે કારણ કે એમની પાસે એવી સચ્ચાઈ હોય છે જે બહુ લાંબા સમય સુધી છુપાયેલી નથી રહી શકતી. ફરક માત્ર એટલો જ છે કે જ્યારે એ સત્ય સામે આવે છે ત્યાં સુધી માણસ પહેલાં જેવો નથી રહી જતો. કદાચ તમે પણ પહેલાં જેવા નથી રહ્યા. તમે દર્દ જોયું છે, ઇંતજાર કર્યો છે અને ઘણીવાર કંઈ વગર બધું સહન કર્યું છે. પણ આ જ અનુભવો માણસને એ પણ માટે તૈયાર કરે છે જેને તે પહેલાં સમજી નથી શકતો. આની વચ્ચે એક બીજો સંકેત સમજવો બહુ જરૂરી છે. ઘણીવાર જીવન આપણને કોઈ વ્યક્તિને મળતા પહેલાં અંદરથી જ બદલાવવાનું શરૂ કરી દે છે. તમે અચાનક અમુક આદતો છોડી દો છો, કેટલાક લોકોથી દૂરી બનાવવા લાગો છો, કેટલાક સંબંધો પોતાની મેળે નબળા પડી જાય છે. એ સમયે આ બધું ખરાબ લાગે છે, પણ પછીથી સમજાય છે કે જીવન જગ્યા ખાલી કરી રહ્યું હતું જેથી કંઈક નવું પ્રવેશી શકે. હવે અહીં એક એવો પ્રશ્ન ઉઠે છે કે જેનો જવાબ હું અત્યારે નહીં આપું. આખરે એ વ્યક્તિ કોણ હોઈ શકે છે? શું તે કોઈ જૂની ઓળખીતી વ્યક્તિ છે, કોઈ એવું જેણે ક્યારેય તમને અધૂરી વાત કહીને છોડી દીધા હતા, કે કોઈ પછી એવું જેને તમે ઓળખતા પણ નથી, જેનો તમારા ભવિષ્ય સાથે ઊંડો સંબંધ છે? આ સવાલોનો જવાબ અત્યારે ઉતાવળમાં આપવો સાચો નહીં ગણાય, કારણ કે એના પહેલાં એક બીજું રહસ્ય ખુલવાનું બાકી છે. અને હા મિત્રો, જો તમને આ વાત સાચી લાગી રહી હોય અને વિડીયો ગમી રહ્યો હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આપણો સાથ આમ જ જળવાઈ રહે. રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે કોઈ મહત્ત્વની મુલાકાત થવાની હોય ત્યારે માણસની આસપાસના લોકોનો વ્યવહાર પણ બદલાવા લાગે છે. કેટલાક લોકો અચાનક તમારી ટીકા કરવા લાગે છે, કેટલાક વગર કારણે દૂર થઈ જાય છે, અને કેટલાક એવા લોકો જેની પાસેથી તમે ક્યારેય આશા નહોતી રાખી તે અચાનક તમારો સાથ આપવા લાગે છે. આ બદલાવ એમ જ નથી આવતો. ઘણીવાર પરિસ્થિતિઓ પહેલાં બદલાય છે અને પછી વ્યક્તિ સામે આવે છે. એક વડીલ કહેતા હતા કે સમય ક્યારેય અવાજ કરીને નથી આવતો, તે પહેલાં સંકેત આપે છે, પછી પરીક્ષા લે છે અને અંતમાં પરિણામ આપે સામે મૂકી દે છે. મોટાભાગના લોકો સંકેતોને અનદેખા કરી દે છે, એટલે જ પરિણામ જોઈને ચોંકી જાય છે. પણ જે વ્યક્તિ સમયનો હળવો અણાર પણ સંભાળી લે છે ને, તે આવનારા વળાંક માટે પહેલાંથી જ તૈયાર રહે છે. અને કદાચ આ જ કારણ છે કે આ સંદેશ તમારી સામે છે. બની શકે કે હજારો લોકો આને જુએ, પણ દરેકના મનમાં એક સરખી હલચલ નહીં થાય. જો સાંભળતા તમને વારંવાર કોઈ એક ચહેરાની યાદ આવી રહી છે, જો કોઈ અધૂરી વાતચીત તમારા મનમાં ઘૂમી રહી છે, અથવા જો વગર કારણે કોઈ એવું મહેસૂસ થઈ રહ્યું છે કે કોઈ જૂનો અધ્યાય ફરીથી ખુલવાનો છે, તો આ ભાવનાઓને હળવાશથી ના લેતા. હું તમારી પાસે કોઈ પ્રતિક્રિયાની માંગ નહીં કરું, બસ એટલું ઈચ્છું છું કે જો તમારી અંદર આજે પણ આશાનું એક નાનું અમથું કિરણ બાકી છે, તો એને તમારા શબ્દોમાં વિશ્વાસ લખીને વ્યક્ત કરો. ઘણીવાર મનની સ્વીકૃતિ જ બદલાવનું પહેલું પગથિયું બની જાય છે. પણ હજુ સુધી સૌથી મહત્ત્વની વાત સામે નથી આવી, કારણ કે જે વ્યક્તિના આવવાનો અણસાર મહેસૂસ થઈ રહ્યો છે તે માત્ર એક મુલાકાત લઈને નહીં આવે, એની સાથે એક એવું સત્ય પણ આવશે જેને સાંભળ્યા પછી તમને તમારા ભૂતકાળની ઘણી ઘટનાઓ નવા અર્થમાં દેખાવા લાગશે. અને આ જ એ વળાંક છે જ્યાંથી આખી વાર્તા બદલાવાનું શરૂ થશે. ઘણા લોકો વિચારે છે કે જીવનની સૌથી મોટી ઘટનાઓ અચાનક થાય છે, પણ
સાચું તો એ છે કે બહુ પહેલાંથી પોતાના સંકેત છોડવાનું શરૂ કરી દે છે. ફરક માત્ર એટલો જ હોય છે કે એ સમયે આપણે એને ઓળખી નથી શકતા. જે સચ્ચાઈની વાત અત્યાર સુધી માત્ર સંકેતોમાં જ થઈ રહી હતી, એની નજીક તમે ધીમે ધીમે પહોંચી રહ્યા છો. પણ એ પહેલાં તમારે એક એવી વાત સમજવી પડશે કે જે કદાચ આજ સુધી કોઈએ આ રીતે નથી બતાવી. કેટલીક મુલાકાતો આપણી ઈચ્છાથી નહીં થાય, પણ સમય જરૂરિયાતથી થતી હોય છે. જ્યારે જીવનને લાગે છે કે હવે તમારી અંદર એટલી ધીરજ આવી ગઈ છે કે તમે સત્યને સહન કરી શકો, ત્યારે જ તે કોઈ એવી વ્યક્તિને તમારી તરફ મોકલે છે જેની પાસે વર્ષોથી દબાયેલો જવાબ હોય છે. આ જ કારણ છે કે દરેક ઇંતજાર નકામો નથી હોતો. કેટલાક ઇંતજાર આપણને બદલાવા માટે પણ હોય છે, જેથી જ્યારે સચ્ચાઈ સામે આવે ત્યારે આપણે તૂટી ના જઈએ પણ તેને સમજી શકીએ. એક મહિલાની વાર્તા સાંભળો. વર્ષો પહેલાં એની એક બહુ નજીકની મિત્ર અચાનક એનાથી દૂર થઈ ગઈ. કોઈ પણ ઝઘડા વગર, કોઈ પણ કારણ વગર. તેણે ઘણીવાર કારણ જાણવાની કોશિશ કરી, પણ દરેક વખતે તેને માત્ર ચૂપકીદી જ મળી. ધીમે ધીમે તેણે માની લીધું કે કદાચ ભૂલ પોતાની જ હશે. તેણે પોતાના દિલને મનાવી લીધું કે કેટલાક સંબંધો જવાબ વગર જ પૂરા થઈ જાય છે. પણ લગભગ 7 વર્ષ પછી એ જ મિત્ર અચાનક એની સામે ઊભી હતી. એની આંખોમાં આંસુ હતા અને એના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે જે વાત કહી તે સાંભળીને એ મહિલાના પગ નીચેથી જમીન ખસી ગઈ. અસલી કારણ ક્યારેય નારાજગી હતું જ નહીં. તે કોઈ એવી મજબૂરીમાં હતી જેના વિશે તેણે ક્યારેય કોઈને નહોતું જણાવ્યું. એ દિવસે પહેલીવાર તેને અહેસાસ થયો કે તેણે વર્ષો સુધી પોતાની જાતને જે વાત માટે દોષિત માની તે સાચું હતું જ નહીં. હવે જરા તમારા પોતાના વિશે વિચારો. શું તમે પણ ક્યારેય પોતાની જાતને કોઈ એવી વાત માટે દોષિત ઠેરવી છે જેની પૂરી સચ્ચાઈ તમને ક્યારેય મળી જ નથી? શું તમે પણ ક્યારેય એવું માની લીધું છે કે કદાચ તમે જ કાબેલ નહોતા? જો હા, તો બની શકે કે સમય એ જ ભ્રમને તોડવાની તૈયારી કરી રહ્યો હોય. પણ અહીં એક બીજું રહસ્ય પણ છુપાયેલું છે. પાછી ફરવાવાળી દરેક વ્યક્તિ તમારા જીવનમાં રોકાવા માટે નથી આવતી. કેટલાક લોકો માત્ર એક અધૂરી વાત પૂરી કરવા આવે છે, કેટલાક લોકો માત્ર તમારો બોજ હળવો કરવા આવે છે, અને કેટલાક લોકો એટલા માટે આવે છે જેથી તમે આખરે જીવનમાં આગળ વધી શકો. એટલા માટે કોઈ પણ મુલાકાતને માત્ર જૂના સંબંધની વાપસી ના સમજતા. ક્યારેક ક્યારેક તે તમારી નવી શરૂઆતનો દરવાજો પણ હોય છે. તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી તમારી વિચારસરણી બદલાઈ રહી છે. જે વાતો પર પહેલાં તમે તરત પ્રતિક્રિયા આપી દેતા હતા, હવે ત્યાં તમે શાંત રહો છો. જે લોકોની પાછળ ક્યારેક તમે બહુ સમય બગાડ્યો હતો, હવે એમનાથી દૂરી બનાવી પરેશાન નથી કરતી. આ બદલાવ એમ જ નથી આવ્યો. જીવન ધીમે ધીમે તમને એ અવસ્થામાં લાવી રહ્યું છે જ્યાં તમે ભાવનાઓથી નહીં પણ સમજદારીથી નિર્ણય લઈ શકો. પણ હજુ સૌથી મોટો પ્રશ્ન બાકી છે. એ વ્યક્તિ આખરે ક્યાં સમયે સામે આવશે? શું આ બહુ જલ્દી થશે કે હજુ થોડો ઇંતજાર બાકી છે? આનો જવાબ સીધી રીતે આપવો સહેલો હોત, પણ સમય ક્યારેય સીધી રેખામાં કામ નથી કરતો. તે પહેલાં મારી આસપાસની પરિસ્થિતિઓને બદલે છે, પછી રસ્તા ખોલે છે અને છેલ્લે લોકોને સામસામે લાવે છે. એક યુવકની વાર્તા પણ કંઈક આવી જ હતી. તેણે ઘણા વર્ષો સુધી એક સત્ય જાણવાની કોશિશ કરી, પણ દર વખતે તેને અધૂરી જાણકારી જ મળી. તેણે હાર માની લીધી. તેણે પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો. પણ જે દિવસે તેણે ભૂતકાળને પૂરી રીતે પાછળ છોડી દીધો, એ જ દિવસે એક એવો સંદેશ એની પાસે પહોંચ્યો જેણે બધું બદલી નાખ્યું. એમાં માત્ર અમુક લીટીઓ લખી હતી, પણ એ લીટીઓમાં એના મનનો વર્ષો જૂનો બોજ હળવો કરી દીધું. તેણે પછીથી કહ્યું કે જો આ સંદેશ થોડા વર્ષો પહેલાં સામે આવી ગયો હોત તો કદાચ એને સમજી ના શક્યો હોત. આ જ તમારા જીવન પર લાગુ પડી રહ્યું છે. ક્યારેક જવાબો મોડા એટલા માટે આવે છે કારણ કે આપણે એને પહેલાં સ્વીકારવાની સ્થિતિમાં હોતા જ નથી. સમય માત્ર ઘટનાઓ નથી બદલાતો, તે માણસની સમજણ પણ બદલી દે છે. હવે જરા તમારી આસપાસના સંકેતો પર ધ્યાન આપો. શું કોઈ જૂના પરિચિતનું નામ અચાનક વારંવાર સંભળાઈ રહ્યું છે? શું કોઈ જૂની જગ્યા વારંવાર યાદ આવી રહી છે? શું કોઈ ભૂલાઈ ગયેલી વ્યક્તિનું સપનું સતત આવી રહ્યું છે? જો આવું થઈ રહ્યું છે તો આને માત્ર સંજોગો માનીને આગળ ના વધી જતા. ઘણીવાર મન એ વાતને પહેલાં મહેસૂસ કરી લે છે જેને આંખો પછીથી જુએ છે. હું ઈચ્છું છું કે અત્યારે તમે ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો. કોઈ જૂની વ્યક્તિ તરત મેસેજ મોકલવાની કે કોઈ અધૂરી વાતને પરાણે પૂરી કરવાની કોશિશ ના કરતા. કેટલાક દરવાજા ત્યારે જ ખુલે છે જ્યારે સમય પોતે એમને ખોલે છે. જો તમે એને પહેલાં ખોલવાની કોશિશ કરશો તો કદાચ એ જ સચ્ચાઈ ફરીથી અધૂરી રહી જશે.
જો આ સમયે તમારા મનમાં કોઈ એક વ્યક્તિનો ચહેરો વારંવાર આવી રહ્યો છે તો એને તમારી અંદર જ રહેવા દો. એનું નામ લેવાની પણ કોઈ જરૂર નથી. ક્યારેક મનની ખામોશી શબ્દો કરતાં વધુ શક્તિશાળી હોય છે. જો તમને લાગે છે કે જીવન હજુ પણ તમને કોઈ મોટા જવાબ તરફ લઈ જઈ રહ્યું છે તો તમારી ભાવનાને માત્ર એક શબ્દમાં વ્યક્ત કરો: પ્રકાશ. ઘણીવાર એક શબ્દ આપણી અંદરની પૂરી યાત્રાને વ્યક્ત કરી દે છે, પણ અત્યાર સુધી તમે માત્ર સંકેતો સાંભળ્યા છે. અસલી વળાંક ત્યારે આવશે જ્યારે એ સમજાશે કે એ વ્યક્તિ માત્ર સત્ય લઈને નથી આવી રહી, પણ એને આવવાનો સમય જ સૌથી મોટો સંદેશ છે. અને જ્યારે આ સમયનું રહસ્ય ખુલશે ત્યારે કદાચ તમને તમારી વીતી ગયેલી ઘણી ઘટનાઓનો અર્થ પહેલીવાર સમજાશે. સમયની સૌથી અદ્ભુત વાત એ છે કે તે ક્યારેય કોઈની પહેલાંથી પૂરી વાર્તા નથી કહેતું. તે માત્ર એટલું જ બતાવે છે કે જેટલું એક ક્ષણે સમજવું જરૂરી હોય છે. કદાચ આ જ કારણે તમે અત્યાર સુધી માત્ર સંકેતો જોઈ રહ્યા હતા, પણ એની પાછળ છુપાયેલું કારણ નહીં. હવે એ રહસ્ય ધીમે ધીમે ખુલવાનું છે, જેના પછી ઘણી બધી અધૂરી વાતો પોતાની મેળે જ જોડાતી રહેશે. એક વાત પર ધ્યાન આપજો: જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જેમની સાથે આપણો સંબંધ માત્ર શબ્દોનો નથી હોતો. ભલે વર્ષો સુધી વાતચીત ના થઈ હોય, છતાં પણ એમનું નામ સાંભળતા જ મનની અંદર કંઈક હલચલ થવા લાગે છે. આવું એટલા માટે નથી થતું કે આપણે ભૂતકાળમાં જીવી રહ્યા હોઈએ છીએ, પણ એટલા માટે થાય છે કે કેટલાક અધ્યાય પૂરા થયા વગર બંધ નથી થતા. સમય એમને બંધ નથી કરતો, માત્ર સાચી ક્ષણનો ઇંતજાર કરે છે. એક વૃદ્ધ શિક્ષકની વાર્તા છે. એમની પાસે એક યુવક આવ્યો અને બોલ્યો કે મેં બધી જ કોશિશ કરી લીધી, પણ મને ક્યારેય એ સમજ ના આવી કે મારી સાથે આવું કેમ થયું. શિક્ષક હસ્યા અને બોલ્યા, તને જવાબ નથી મળ્યો. આનો અર્થ એ નથી કે જવાબ છે જ નહીં. ક્યારેક જવાબ રસ્તામાં હોય છે, પણ તું હજુ એ વળાંક સુધી પહોંચ્યો જ નથી. યુવક એ સમયે સમજી ના શક્યો. લગભગ 1 વર્ષ પછી જ્યારે એની મુલાકાત એક જૂના પરિચિત સાથે થઈ, ત્યારે એને એક એવી જાણકારી મળી જેણે એના જીવનના 10 વર્ષોનો અર્થ જ બદલી નાખ્યો. તેણે કહ્યું, કાશ મને આ વાત પહેલાં ખબર હોત. શિક્ષકે જવાબ આપ્યો કે જો પહેલાં ખબર હોત તો તું એના પર વિશ્વાસ જ ના કરત. કદાચ આ જ વાત આજે તમારા માટે પણ કહેવાઈ રહી છે. તમે ક્યારેક અનુભવ્યું હશે કે અમુક ઘટનાઓ એ સમયે ખોટી લાગે છે, પણ વર્ષો પછી એ જ ઘટના તમને કોઈ મોટી મુસીબતમાંથી બચાવનારી સાબિત થાય છે. એ સમયે આપણે ફરિયાદ કરીએ છીએ, પણ પછીથી એ જ વાત માટે અંદરથી મહેસૂસ કરીએ છીએ. આનો અર્થ એ નથી કે દર્દ ઓછું હતું. આનો અર્થ માત્ર એટલો જ છે કે એનો હેતુ પછીથી સમજાયો. હવે એ વ્યક્તિની વાત કહીએ જેની અણસાર પૂરા સમયથી મહેસૂસ કરવામાં આવી રહ્યો હતો. એ જરૂરી નથી કે તે અચાનક તમારા દરવાજે આવી જાય. એ પણ જરૂરી નથી કે તે સૌથી પહેલાં ફોન જ કરે. બની શકે કે પહેલાં કોઈ મેસેજ મળે. બની શકે કે કોઈ ત્રીજી વ્યક્તિના માધ્યમથી કોઈ વાત તમારા કાનો સુધી પહોંચે, અથવા તો કોઈ એવી જગ્યાએ એનો ઉલ્લેખ થાય જ્યાં તમે ક્યારેય આશા જ નહોતી રાખી. મહત્ત્વનું એ નથી કે તે કેવી રીતે આવશે. મહત્ત્વનું એ છે કે એના આવવાની સાથે જ જે સત્ય સામે આવશે તે તમારી વિચારસરણીને બદલી નાખશે. પણ અહીંયા જે લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે, તેઓ સચ્ચાઈ સાંભળતા જ પહેલાં જ પોતાનો નિર્ણય બનાવી લે છે. તેઓ જૂના ગુસ્સા, જૂના દુઃખ અને જૂના આરોપોને એટલા મજબૂત બનાવી લે છે કે જ્યારે સત્ય સામે આવે છે ત્યારે પણ તેને સ્વીકારી નથી શકતા. એટલા માટે જો આવનારા દિવસોમાં કોઈ એવી વાત સામે આવે જે તમારી જૂની માન્યતાથી બિલકુલ અલગ હોય, તો તરત પ્રતિક્રિયા ના આપતા પહેલાં પૂરી વાત સાંભળજો. ક્યારેક અડધું સત્ય પૂરા જૂઠાણા કરતાં પણ વધારે ખતરનાક હોય છે. હવે હું તમને ત્રીજી વાર્તા સંભળાવું છું. એક વ્યક્તિએ પોતાના જીવનમાં બહુ ભરોસો કર્યો હતો, બદલામાં એને માત્ર ચૂપકીદી જ મળી. તેણે નક્કી કરી લીધું કે હવે તે કોઈના પર વિશ્વાસ નહીં કરે. વર્ષો સુધી તેણે પોતાની ચારે બાજુ એક દિવાલ બનાવી લીધી. એક દિવસ અચાનક એક વડીલ એને મળ્યા અને માત્ર એટલું જ બોલ્યા કે દરેક નવો માણસ જૂના માણસની ભૂલ નથી હોતો. એ સમયે એની વાત સામાન્ય લાગી, પણ થોડા દિવસો પછી એને મુલાકાત એવી વ્યક્તિ સાથે થઈ જેણે કોઈ પણ સ્વાર્થ વગર એને સાથ આપ્યો. એ જ દિવસે એને સમજાયું કે તેણે પોતાના ભૂતકાળની સજા એવા લોકોને પણ આપી દીધી જેમને એ દર્દ સાથે કોઈ સંબંધ જ નહોતો. જરા વિચારો, ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થયું ને? ક્યાંક એવું તો નથી થયું ને કોઈ એક ઘટનાને તમારા વિશ્વાસને એટલો બદલી નાખ્યો કે તમે ઘણી સારી તકોને પણ પોતાના હાથેથી જવા દીધી? આ જ એ વળાંક છે જ્યાં જીવન તમને એક નવી પરીક્ષા આપે છે. આ પરીક્ષા કોઈ બીજાની નહીં, પણ તમારી પોતાની વિચારસરણીની હોય છે.
શું તમે જૂના ડરની સાથે આગળ વધશો કે પછી એ સત્યને સ્વીકારશો જે તમારી સામે આવવાનું છે? હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આપણે એ બિંદુની બહુ નજીક પહોંચી ગયા છીએ જ્યાં આખી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ સંકેત મળવાનો છે. પણ હજુ પણ અંતિમ રહસ્ય બાકી છે. તમે અત્યાર સુધી માત્ર એટલું જ જાણ્યું કે કોઈ આવવાનું છે, કોઈ સત્ય સામે આવશે અને કેટલીક અધૂરી વાતો પૂરી થશે. પણ સૌથી મોટો પ્રશ્ન હજુ પણ ઉકેલાયો છે કે ક્યારે એ સત્ય તમારી સામે આવશે. ત્યારે તમારે શું કરવું જોઈએ? આજ એ ભવિષ્યવાણી છે જેને અત્યાર સુધી રોકી રાખવામાં આવી હતી. કારણ કે જો આ વાત શરૂઆતમાં જણાવી દીધી હોત તો કદાચ એનો પ્રભાવ એવો ના પડત. આગળના ભાગમાં માત્ર એટલું જ નહીં બતાવાય કે એ વ્યક્તિ શું કરી શકે છે, પણ એ પણ સમજાવાશે કે એક ક્ષણે તમારો એક નિર્ણય આવનારા લાંબા સમયની દિશા નક્કી કરી શકે છે. અને એ જ કારણ છે કે આ અંતિમ ઈશાને ધ્યાનથી સાંભળવો સૌથી વધારે જરૂરી રહેશે. હવે આપણે એ વળાંક પર પહોંચી ચૂક્યા છીએ જ્યાં મોટાભાગના લોકો ઉતાવળ કરી બેસે છે. તેઓ વિચારે છે કે સૌથી મોટી ઘટના એ વ્યક્તિનું આવવું છે, પણ સાચું તો એ છે કે સૌથી મોટી ઘટના એનું આવવું નહીં, પણ એ પડે તમારો નિર્ણય હશે. કારણ કે ઘણીવાર જીવન આપણને એ જ તક બીજી વાર આપે છે જેને આપણે ક્યારેય સમજ્યા વગર જ ગુમાવી દીધી હતી. ફરક માત્ર એટલો જ છે કે આ વખતે સમય બહુ ઓછો હોય છે. કલ્પના કરો કે સાંજ છે, તમે તમારા કામમાં વ્યસ્ત છો, ત્યારે જ કોઈ મેસેજ, કોઈ કોલ કે કોઈ અણધારી મુલાકાત તમારી સામે આવે છે. પહેલી નજરમાં બધું સામાન્ય લાગશે, પણ થોડી જ ક્ષણોમાં એવી વાત સામે આવશે જે તમારા મનમાં વર્ષોથી બનેલા એક ભ્રમને તોડી નાખશે. એ સમયે તમારું મન બે દિશાઓમાં ફંટાઈ શકે છે. એક દિશા તમને જૂના દર્દ તરફ ખેંચશે, બીજી દિશા તમને એ સચ્ચાઈને સમજાવવાની તક આપશે જે અત્યાર સુધી છુપાયેલી હતી. આ જ એક ક્ષણ છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરી દે છે. તેઓ જવાબ સાંભળતા પહેલાં જ પોતાના જૂના અનુભવોને સાચું માની લે છે. પણ સમયનો સંદેશ એ જ છે કે આ વખતે તમારે સાંભળવાનું વધારે છે અને બોલવાનું ઓછું. કારણ કે જે સચ્ચાઈ સામે આવવાની છે ને, તે માત્ર કોઈ એક વ્યક્તિ વિશે નહીં, તે તમને એ પણ બતાવશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે તમારી અંદર કેટલું પરિવર્તન કર્યું છે. એક વૃદ્ધ સાધુ કહેતા હતા કે જ્યારે જીવન કોઈ અધૂરા પ્રશ્નોનો જવાબ આપે છે તો તે માત્ર પ્રશ્ન ખતમ નથી કરતું, તે જવાબ આપવાવાળા માણસને પણ બદલી નાખે છે. એ સમયે લોકો એમની વાતનો અર્થ નહોતા સમજતા, પણ જેમણે ધીરજ રાખી તેમણે પછીથી મહેસૂસ કર્યું કે સૌથી મોટો ચમત્કાર બહાર નહીં પણ અંદર થાય છે. કદાચ આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી તમને વારંવાર પોતાના જીવનનું મૂલ્ય સમજાવવા લાગ્યું છે. જે લોકોનો અભિપ્રાય ક્યારેક તમારા માટે બધું જ હતો, આજે એમનો અભિપ્રાય ઓછો થઈ ગયો છે. જે વાતોએ ક્યારેક તમને આખી રાત જગાડી રાખ્યા હતા, આજે એ જ વાતો એટલી ભારે નથી લાગતી. આ પરિવર્તન સંજોગ નથી, આ સંકેત છે કે તમને એ જવાબને સ્વીકારવાની સ્થિતિમાં પહોંચી ચૂક્યા છો જેનો ઇંતજાર બહુ લાંબા સમયથી હતો. પણ એક બીજી વાત સમજવી બહુ જરૂરી છે કે દરેક સત્ય ખુશી નથી આપતું અને દરેક સત્ય દુઃખ પણ નથી આપતું. કેટલીક સચ્ચાઈઓ માત્ર મનને મુક્ત કરી દે છે. તે ના તો બદલો લેવાની ઈચ્છા છોડે છે, ના કોઈ ફરિયાદ. તે માત્ર એટલો જ અહેસાસ કરાવે છે કે હવે એ બોજ ઉચકીને ચાલવાની કોઈ જરૂર નથી રહી. જો આવનારા સમયમાં કોઈ વ્યક્તિ તમારી જિંદગીમાં પાછી ફરીને પોતાની વાત કહે તો એને પૂરી તક આપજો. આનો અર્થ એ છે કે તમે તરત ભરોસો ના કરી લો. આનો અર્થ માત્ર એટલો છે કે આ વખતે નિર્ણય અધૂરી જાણકારી પર ના લેતા. કારણ કે ક્યારેક એક પૂરી વાત સાંભળી લેવાથી વર્ષો જૂનો બોજ ખતમ થઈ જાય છે અને એ વ્યક્તિ ક્યારેય પાછી ના પણ આવે. તો પણ આ પૂરા સંકેતોનો અર્થ પૂરો નથી થતો, કારણ કે એ પણ શક્ય છે કે જીવન તમને કંઈક નવા માણસના માધ્યમથી એ જ જવાબ આપે જેની શોધ તમે જૂના લોકોમાં કરતા હતા. ઘણીવાર મંજિલ એ જ રહે છે, માત્ર રસ્તો બદલાઈ જાય છે. હવે પાછળ વળીને જુઓ કે આ પૂરી યાત્રામાં કેટલી વાતો તમને તમારા જીવનમાં જેવી લાગી. કદાચ કોઈ જૂનો ચહેરો યાદ આવ્યો હશે, કદાચ કોઈ અધૂરી વાતચીત, કદાચ કોઈ એવું દર્દ જે તમે ક્યારેય કોઈને કહ્યું જ નથી. જો આવું થયું હોય તો શક્ય છે કે આ વિડીયો તમારા માટે માત્ર એક વાર્તા નહીં પણ આત્મચિંતનની એક તક બની ગયો હોય. આજની આ યાત્રાને અહીં જ પૂરી ના સમજતા. આવનારા થોડા દિવસો સુધી તમારા મનનો અવાજ અનદેખો ના કરતા. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેતા. જૂના સંબંધોને લઈને જો કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો પહેલાં સત્યને પૂરું સાંભળજો. ઘણીવાર જીવનની સૌથી મહત્ત્વની દિશા એક શાંત નિર્ણયથી બદલાઈ જાય છે. જતાં પહેલાં હું તમને માત્ર એક ભાવ શેર કરવાનો છું.
આગ્રહ કરીશ. જો તમને લાગે છે કે દરેક કઠિન અનુભવો તમને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવે છે, તો તમારે ભાવનાને માત્ર એક શબ્દમાં વ્યક્ત કરો: સંકલ્પ. ક્યારેક એક શબ્દ આપણી અંદરની પૂરી યાત્રાનો સાક્ષી બની જાય છે. અને અંતમાં બસ એટલું યાદ રાખજો, કેટલાક લોકો આપણી જિંદગીમાં મોડા આવે છે કારણ કે સત્ય સમય પહેલાં સમજાતું નથી. કેટલાક જવાબો મોડા મળે છે કારણ કે આપણે પહેલાં એને સ્વીકારવા માટે તૈયાર નથી હોતા. અને કેટલાક સંજોગો માત્ર એક જ વાર આવે છે જેથી આપણને એ અહેસાસ થઈ શકે કે ભાગ્ય હંમેશા અવાજ કરીને નથી આવતું. ક્યારેક તે બિલકુલ શાંત રહીને આપણા જીવનનો સૌથી મોટો અધ્યાય ખોલી દે છે. હવે આ તમારા પર છે કે જ્યારે એક ક્ષણ તમારી સામે આવે તો તમે એને એક સાધારણ સંજોગ માનીને આગળ વધી જશો કે પછી રોકાઈને એ સંકેતને ઓળખશો જે કદાચ બહુ લાંબા સમયથી માત્ર તમારો ઇંતજાર કરી રહ્યો છે.